નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વિજયનગરથી 58 નંબરના હાઈવે ઉપર ભેખડ ધસી પડતા રોડ ઉપર મોટા પથ્થરો સાથે માટી હાઈવે પર આવતા રસ્તો બ્લોક થયો છે। વહેલી સવારે પહાડ પરથી ભેખડ પડી જવાથી મોટી દુર્ઘટના ટળી છે। વિજયનગરના પહાડોમાં માટી સાથે પથ્થરોના ભાગથી પહાડો બનેલા છે, તેમાં વરસાદના ભેજના કારણે માટી સાથે પથ્થર ધસી પડવાના બનાવો બનતા હોય છે। કેટલાક જિલ્લાઓમાં 5 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ વચ્ચે વરસાદ વરસી રહ્યો છે। જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી સારા વરસાદના પગલે લીલોતરી છવાઈ ગઈ છે, જેમાં સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં 4 મિલીમીટર, પ્રાંતિજમાં 2 મિલીમીટર, ખેડબ્રહ્મામાં 11 મિલીમીટર, વિજયનગરમાં 8 મિલીમીટર, હિંમતનગરમાં 8 મિલીમીટર, વડાલીમાં 6 મિલીમીટર વરસાદ આવ્યો છે। જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસથી સારા વરસાદના પગલે ખેડૂતોમાં ખુશી વ્યાપી હતી, ત્યારે મહત્વનું છે કે અરવલ્લી, ગાંધીનગર, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં હળવાથી મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી છે।